કોચિંગમાં એ પણ જાણ્યું છે કે તમે પીટીઈના જે કોચિંગ કરાવો છો એમાં તમે લેબ ને બધી ફેસિલિટી તમારા ટ્રેનર્સ પણ આઈ થિંક લેવલ 1 ને લેવલ 2 સારી એવી ટ્રેનિંગ વેલ ટ્રેન છે હા અને સાથે સાથે તમે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છો કે માસ્ટર ક્લાસ હા જેમાં સ્પેશિયલી પિયર્સનના કોઈ માસ્ટર ટ્રેનર્સ આવી હા અને વિઝાગુરુમાં સ્ટુડન્ટ હોય એને એના મોડ્યુલ વિશે ભણાવો તો એના વિશે હવે જ્યારે અમારા ગ્રુપનો એવો ઉદ્દેશ છે કે આપણે તમામ જનતાને ઇંગ્લિશ ભણાવવા માટે અને ઇંગ્લિશ વિશે અવેર કરીએ. જેમ આપણે વાત થઈ કે ઇંગ્લિશને કેવી રીતે આપણે અપ્રોચ કરી શકીએ અને એક પ્રેક્ટિસ કરવા માટેની જગ્યા જે લોકોને નથી મળતી, સો એ પ્રેક્ટિસ પ્લેસ તરીકે આપણે વિઝા ગુરુને અહીંયા આગળ ન્યૂ નરોડાની અંદર નિકોલની નજીક ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એસ્ટાબ્લિશ કર્યું છે. હેલો અમદાવાદ, મારું નામ છે ગિરીશ મકવાણા. હું આવ્યો છું અમદાવાદના નવા નરોડા એરિયામાં જ્યાં વિઝાગુરુ આવેલ છે અને આજે આપણે વિઝાગુરુ ઓવરસીસના જે સક્સેસ જર્ની અને એના હિસ્ટ્રી વિશે જાણીશું. તો આજે આપણી સાથે છે મિસ્ટર મયુર સર, જે એના ઓનર છે, જે વિઝાગુરુ વિશે ડિટેલ્સમાં સમજાવે છે કે અહીંયા સ્ટુડન્ટની જર્ની કેવી રહી છે, એમને કયો કયો સપોર્ટ આપે છે. સો વેલકમ મયુર સર. અને આપણે શરૂઆત કરીશું આજે કે ભાઈ આપણા અમદાવાદના સ્ટુડન્ટ, સ્પેશિયલી ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે વિઝાગુરુ કઈ રીતે હેલ્પ કરે છે. તો આપણે શરૂઆત કરીએ કે મારો પહેલો ક્વેશ્ચન એ છે તમને કે વિઝાગુરુ વિશે તમે થોડુંક ડિટેલ સમજાવશો કે મતલબ આ એરિયામાં અથવા અમદાવાદમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, તો વિઝાગુરુ વિશે તમે થોડી જર્ની વિશે સમજાવશો મને? ચોક્કસ. સૌથી પહેલા તો ગિરીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આવા બિઝી સ્કેડ્યુલની અંદર તમે સમય કાઢી અને વિઝા ગુરુની મુલાકાત લીધી અને અમને ઓપોર્ચ્યુનિટી આપી કે હું વિઝા ગુરુ વિશે પબ્લિકને એક્સપ્લેન કરી શકું. તો મુખ્યત્વે વિઝા ગુરુની અંદર 3 ભાગ છે. એક છે સ્ટડી અબ્રોડ, બીજું છે કોચિંગ અને ત્રીજું છે વેલ્યુ એડેડ સર્વિસીસ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. પર્ટિક્યુલર કોચિંગની વાત કરું તો પીટી છે, આઈએલટીએસ છે, ડ્યુઓલિંગો, સ્પોકન ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન વગેરે ઘણી બધી લેંગ્વેજીસ છે જે લેંગ્વેજીસનો આપણે કોચિંગ સર્વિસ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. હા, સ્ટડી અબ્રોડની જર્ની વિશે વાત કરું તો આપણી પાસે મોર દેન 27 કન્ટ્રીઝ છે કે જેની અંદર આપણે કરિયર કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરીએ છીએ સ્ટુડન્ટને. પછી એ યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ ગણો, સ્પેન, ફિનલેન્ડ, માલ્ટા, જર્મની, અત્યારે બહુ જ પોપ્યુલર છે ફ્રાન્સ, યુએઈ ની અંદર ફક્ત દુબઈ નહીં, દુબઈની સાથે સાથે અજમાન અને બીજી કન્ટ્રીઝ પણ છે કે જેને આપણે પ્રમોટ કરતા હોઈએ છીએ. અને નાના નાના પ્રોગ્રામ્સ જેમ કે સિંગાપુર, મલેશિયા, મોરેશિયસની અંદર પણ સ્કિલ ડેવલપમેન્ટને લઈને પ્રોગ્રામ હોય છે. એ પ્રોગ્રામ્સને પણ આપણે સ્ટુડન્ટને પ્રોગ્રામ્સ વિશે પણ અવેર કરતા હોઈએ છીએ. વેલ્યુ એડેડ સર્વિસીસની જો હું વાત કરું તો એની અંદર એડ્યુકેશન લોન છે, ઓવરસીઝ સ્ટુડન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ છે, જીઆઈસી છે વગેરે ઘણી બધી વેલ્યુ એડેડ સર્વિસીસ છે કે જે સર્વિસીસ આપણે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે સર, જો તમે વાત કરી કે મતલબ મોસ્ટલી તમે 27 કન્ટ્રીઝમાં તમે વર્ક કરો છો અને સ્ટુડન્ટને ગાઈડન્સ આપો છો, તો મતલબ સ્ટડી અબ્રોડમાં સ્ટુડન્ટને તો 27 કન્ટ્રીને કદાચ નામ ખબર હશે પણ ડિટેલ ખબર નહીં હોય કે કયા કોર્સમાં જવાય અને કોર્સ સિલેક્શન હોય છે. તો કોર્સ સિલેક્શનમાં મતલબ તમે સ્ટુડન્ટને કઈ રીતે હેલ્પ કરો છો? વિઝા ગુરુ કઈ રીતે હેલ્પ કરે છે કે ભાઈ તારા માટે આ બેકગ્રાઉન્ડ પ્રમાણે આ કોસ્ટ બેઝ છે? હા, આ તમારો પ્રશ્ન ખરેખર ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે. જ્યારે સ્ટુડન્ટ સૌથી પહેલા અહીંયા આગળ આવે, કોઈ પણ કન્સલ્ટન્ટના ત્યાં જાય એટલે સ્ટુડન્ટને એવું હોય કે સ્ટડી અબ્રોડ એટલે શું? તો સ્ટડી અબ્રોડ એટલે વિઝા અને સ્ટડી અબ્રોડ એટલે પર્ટિક્યુલર એક કન્ટ્રી અથવા તો કોઈ પર્ટિક્યુલર યુનિવર્સિટી. પણ જ્યારે વિઝા ગુરુમાં આવે ત્યારે અમને ડિફરન્સ ખબર પડે છે કે સ્ટડી અબ્રોડનો મિનિંગ થાય છે કે મારે કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં સ્કિલ ડેવલપ કરવી છે. સો વોટ વી ગાઈડ ઇઝ, અમે સ્ટુડન્ટને હંમેશા સમજાવતા હોઈએ છીએ કે જ્યારે તમે ઇન્ડિયાની બહાર નીકળી અને કોઈ પણ કન્ટ્રીમાં જઈ રહ્યા છો તો તમારો ફર્સ્ટ એપ્રોચ હોવો જોઈએ કે ત્યાં ગયા પછી તમારી અંદર કઈ સ્કિલ ડેવલપ થશે અને સ્કિલને તમે તમારા કરિયર માટે કેવી રીતે યુટિલાઇઝ કરશો. હવે આ ગાઈડન્સના હું તમને 1-2 ઉદાહરણ આપું તો મારી જ્યારે વિજય 4 રસ્તા ઓફિસ હતી આજથી 7-1 વર્ષ પહેલા, તો એક સ્ટુડન્ટ હતા જે સ્ટુડન્ટને ત્યાંના એક વેલ નોન કન્સલ્ટન્ટે ન્યુઝીલેન્ડ માટે અપ્રોચ કરેલો. એન્જિનિયરિંગ કરેલું સ્ટુડન્ટે અને 36 બેકલોગ્સ હતા. તો 36 બેકલોગ હોવાના કારણે થઈ અને એમણે કીધું કે ઓસ્ટ્રેલિયા તમે ભણવા માટે ના જઈ શકો અને તમે ન્યુઝીલેન્ડ માટે એલિજિબલ થાઓ છો. નાઉ ન્યુઝીલેન્ડમાંથી એડમિશન પણ આવી ગયું કારણ કે એમના એકેડેમિક ઓવરઓલ સારા હતા, 7.89 CGPA હતો અને આઈએલટીએસની અંદર 7.5 બેન્ડ હતા. સો એમનું એડમિશન આવી ગયું. વિઝા એપ્લિકેશન ટાઈમ પર એમની પાસે મેન્ટેન ફંડ નહોતું અને ક્યાંક જઈને અટકી ગયા એટલે એને ડિસસેટિસ્ફેક્શન થયું અને હી વોઝ જસ્ટ સર્ચિંગ કે આજુબાજુના એરિયામાં કોઈ કન્સલ્ટન્ટ હોય તો આપણે મળીએ. વેન હી કેમ ટુ મી અને મેં એની પ્રોફાઇલને સ્ટડી કરી તો મેં એમને કીધું કે ઠીક છે પણ એન્જિનિયરિંગ માટે તમે ન્યુઝીલેન્ડને કેમ પ્રેફર કરો છો અને ઓસ્ટ્રેલિયાને કેમ નથી કરતા?
હી વોઝ શોક્ડ. એણે કીધું કે મેં લાઈક મહેસાણાથી શરૂ કરીને બરોડા સુધી તમામ કન્સલ્ટન્ટને મળ્યો છું અને નો વન લાઈક સજેસ્ટેડ કે હું ઓસ્ટ્રેલિયા માટે એલિજિબલ છું. એન્ડ આઈ વોઝ લાઈક કે નો વન સજેસ્ટેડ, દેટ ઇઝ ફાઇન, પણ તમને યુનિવર્સિટીએ કોઈએ ના પાડી છે કે તમે એલિજિબલ નથી? યસ. વોઝ કે મેં અપ્રોચ જ નથી કર્યું, મેં એપ્લાય જ નથી કર્યું. સો મેં એમને ગાઈડ કર્યું કે અચ્છા આ બધું સાઈડમાં મૂકી દો, તમે મને એમ કહો કે તમારે શું કરવું છે. એટલે એણે કીધું કે મારે સિવિલ એન્જિનિયરિંગ ભણવું છે. કીધું કેમ ભણવું છે સિવિલ એન્જિનિયરિંગ? એણે કીધું મારા પપ્પાનો બિઝનેસ છે. અને ત્યાંથી અમારું કાઉન્સેલિંગ ચાલુ થયું, કરિયર કાઉન્સેલિંગ. મેં એને ઓસ્ટ્રેલિયાની 2 અલગ અલગ યુનિવર્સિટી સજેસ્ટ કરી, પ્રોગ્રામ સજેસ્ટ કર્યા. અમે બંને યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરી, બંને યુનિવર્સિટીમાંથી ઇન્ટરવ્યુ આવી, બટ ઓબ્વિયસ છે 36 બેકલોગ હતો તો કોઈ યુનિવર્સિટી ઇઝીલી એડમિશન ના જ આપે. સો બંને યુનિવર્સિટીમાંથી એનું ઇન્ટરવ્યુ આવ્યું. એક યુનિવર્સિટીમાં એની એપ્લિકેશન રિજેક્ટ થઈ, સેકન્ડમાં એની એપ્લિકેશન એક્સેપ્ટ થઈ. હી ગોટ વિઝા. એ ત્યાં ગયો વિથ 36 બેકલોગ. જો કોઈ એવું કહે કે ઓસ્ટ્રેલિયામાં વિઝા મળે તો અત્યારે દરેક કન્સલ્ટન્ટના ત્યાં જવાબ હોય છે કે ના જ મળે. વિઝા એ આપણું લુકઆઉટ નથી, એ વિઝા ઓફિસરનો લુકઆઉટ છે. હું હંમેશા મારા બધા જ સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે તમે ડિસિઝન મેકર ના બનશો. તમે ખાલી એટલું વિચારો કે તમારે કઈ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, એ ફિલ્ડ માટે તમે પ્રયત્નશીલ રહો અને લેટ ધેમ ડિસાઇડ કે તમને સ્ટડી માટે ઇન્વાઇટ કરવા કે ના કરવા, વિઝા તમને આપવા કે ના આપવા, એ લોકોને ડિસાઇડ કરવા દો. આવું જ એક બીજો એક્ઝામ્પલ આપું તો એક સ્ટુડન્ટને ફિઝિયોથેરાપી કરવી હતી. એ નરોડાનો છોકરો હતો અને એક મોડ્યુલમાં એને 5 બેન્ડ હતા અને એને કેનેડાની અંદર ફિઝિયોથેરાપી કરવા જવાની બહુ ઈચ્છા હતી. સો એના પપ્પા અહીંયા નરોડા પોલીસ સ્ટેશનની અંદર છે. બહુ બધા કન્સલ્ટન્ટે કીધું કે તમે 5 બેન્ડ હોવાના કારણે એને એડમિશન ના મળે, તમને વિઝા ના મળે. અને જ્યારે એના પેરેન્ટ્સ મારા ત્યાં આવ્યા અને અહીંયા આવી અને આપણે એના એકેડેમિક સ્ટડી કર્યા તો હી હેડ વેરી ગુડ એકેડેમિક્સ. 12th રિસન્ટલી પાસ આઉટ કરેલું હતું. હવે સપ્ટેમ્બર ઇન્ટેક મિસ કરે તો સીધું નેક્સ્ટ સપ્ટેમ્બર ઇન્ટેક આવે. હી ડિડન્ટ હેવ દેટ મચ ટાઈમ. સો આપણે સાસ્કેચુઅનની અંદર અને એલ્બર્ટાની અંદર 2 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં એપ્લિકેશન કરી. હી ગોટ એડમિશન, હી ગોટ વિઝા. અને એ જે પેરેન્ટ્સની ખુશી છે કે અચ્છા, જ્યારે લોકો એવું કહી રહ્યા છે કે આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ વિઝા ગુરુમાં ગયા પછી એ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ બને છે, એનું એકમાત્ર રીઝન છે કે આપણે ફોકસ કરીએ છીએ સ્કિલ ડેવલપમેન્ટને લઈને, નહીં કે એના ક્રાઇટેરિયાઝ લઈને, કે બેઝિકલી જેનું કામ જે છે એને એનું કામ કરવા દઈએ છીએ અને આપણે ખાલી ને ખાલી ફોકસ કરીએ છીએ કે તમે કરિયર ડેવલપમેન્ટ ઉપર કેવી રીતે આગળ વધી શકો. મતલબ આ 2 એક્ઝામ્પલથી એવું છે કે ભાઈ વિઝા ગુરુ ખાલી તમને એવું નથી કે ફાઇલ કે એવી બધી વસ્તુ માટે તમને એપ્રોચ કરે છે, પણ તમને પ્રોપર કરિયર ગાઈડન્સ આપે છે. તમારા પ્રોપર જે સ્કિલ્સ હોય છે, સોલ્યુશન હોય છે, અને તમને કન્ટ્રીના ઓપ્શન પણ પ્રોપર આપે છે. એવું નથી કે ભાઈ તમારું આ નથી તે નથી. મતલબ વિઝા ગ્રુપ ખુદ એટલું પોઝિટિવ છે કે જેનાથી સ્ટુડન્ટના એ ફ્યુચર કરિયર પ્રોપર થઈ શકે છે. ગ્રેટ સર. હવે આપણે આ જોયું કે જે મેન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે અને એના સિવાય મેજર કન્ટ્રી કેનેડા, યુએસ, મોસ્ટલી આપણે ગુજરાતના સ્ટુડન્ટ જતા હોય છે. તો ત્યાં જ્યારે સ્ટડી માટે જતા હોય છે ત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટની રિક્વાયરમેન્ટ આવતી હોય છે સર. તો જ્યારે ગુજરાતી સ્ટુડન્ટ હોય એની સેકન્ડ લેંગ્વેજ મતલબ મોસ્ટલી હોય છે કે ઇંગ્લિશ, ફર્સ્ટ લેંગ્વેજ તો ગુજરાતી જ હોય છે. તો જ્યારે એમાં સ્ટુડન્ટને ગાઈડન્સની જરૂર પડે તો વિઝા ગુરુ કઈ રીતે મતલબ એને પ્રોફિશિયન્સી ઇંગ્લિશ ટેસ્ટ માટે તૈયાર કરે છે, શું એડિશનલ આપે છે, તો એના વિશે થોડું એક્સપ્લેન કરી શકો તમે? તો આ લાઈનની અંદર છે ને, મેં મારી જર્ની સ્ટાર્ટ કરેલી લગભગ 20 વર્ષ પહેલા. એઝ અ ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ હું વર્ક કરતો હતો અને ઇંગ્લિશને લઈને એટલો બધો હું સિરિયસ નહોતો. તો ઇનિશિયલ લેવલ ઉપર મેં જ્યારે જોયું કે 4-4.5 બેન્ડની અંદર એડમિશનની રિક્વાયરમેન્ટને બધું ફૂલફિલ થઈ જતું હતું, જે વધીને ધીરે ધીરે 5.5-6. સો બેઝિકલી CFR લેવલ B2 થી નીચે તો યુનિવર્સિટીઝ એક્સેપ્ટ કરવાની ના પાડી. અને એટ ધેટ ટાઈમ મને ક્લિક થયું કે અચ્છા, તો B2 લેવલ અચીવ કરવું એટલું બધું ડિફિકલ્ટ ગુજરાતના સ્ટુડન્ટને કેમ પડે છે? તો જાતે કોઈ પણ વસ્તુને સમજવા કરતાં PhD થયેલા પ્રોફેસર્સ અને BEd થયેલા ટીચર્સ સ્કૂલની અંદર અને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની અંદર હું મળ્યો અને મેં ચેલેન્જીસને આઈડેન્ટિફાઈ કરી કે એવું તો એક ગુજરાતી સ્ટુડન્ટ માટે શું છે કે એને અંગ્રેજી ભણવું અથવા તો અંગ્રેજીમાં સ્કોર કરવો ડિફિકલ્ટ પડે, જ્યારે ઓલરેડી 8 વર્ષ તો એ સ્કૂલની અંદર ભણી જ કાઢે છે અંગ્રેજી. એવું તો હોતું નથી કે ભણતો નથી. સો ઇનિશિયલ લેવલ ઉપર તો બહુ એટલો ખાસ પ્રતિસાદ મળ્યો નહીં, કારણ કે બધાને એવું જ હોય કે હા, એ તો સ્ટુડન્ટનું લેવલ અલગ અલગ હોય, એમાં તો કોઈ શું કરી શકે. અને કેમ કે કન્ટિન્યુઅસ અપ્રોચ હતો અને મને એવા ટીચર્સના હું સંપર્કમાં આવ્યો કે જે ઇંગ્લિશને લઈને સિરિયસ હતા. ડબલ PhD કરેલું છે જે અમારા
એસોસિએટ ટીચર છે એમણે ઓકે. ઇંગ્લિશની અંદર, અને એમણે બહુ સરસ વાતને સમજાવી કે કોઈ પણ લેંગ્વેજ શીખવી એ અઘરી નથી, પણ એ લેંગ્વેજ માટે થઈ અને ઇનફ પ્રેક્ટિસ ના હોય તો એના કારણે થઈ અને એવું બની શકે કે વ્યક્તિ ના શીખી શકે, અરુચિ હોય એવું પણ બની શકે કે ના શીખી શકે. અહીંયા આગળ જ નજીકની અંદર એક સાયકોલોજીસ્ટ છે આપણા એસોસિએટ ગ્રુપની અંદર, તો હું એમને પણ મળ્યો અને મેં કીધું કે જો એક નોર્મલ હ્યુમન બિંગ હોય કે જેની આઈક્યુ લેવલ એવરેજ ઓન એન એવરેજ આઈક્યુ લેવલ છે, તો એને અંગ્રેજી ભણવામાં શું તકલીફ પડી શકે? તો એમણે કીધું કે અંગ્રેજી ભણવાની અંદર ક્યારેય તકલીફ ના પડવી જોઈએ જો આઈક્યુ લેવલ તમારો ઓન એન એવરેજ ઓકે છે તો. સિવાય કે તમારી ઇમોશનલ તમે એટલા બધા અટેચ ના હોય લેંગ્વેજને લઈને, અને એ રીતે મને ખબર પડી કે અચ્છા, સો અંગ્રેજી ભણી અને મારે શું કરવું છે એની ક્લેરિટી નથી, તો મારે અંગ્રેજી કેમ ભણવું જોઈએ એની ક્લેરિટી નથી આપણને, અને એના કારણે થઈને આપણે અંગ્રેજી ભણવા માટે સિરિયસ જ નથી થતા. બીજું એક પ્રોબ્લેમ છે, ઇંગ્લિશને આપણે એઝ અ લેંગ્વેજ લઈએ છીએ કે આ તો કોઈ થર્ડ પાર્ટી લેંગ્વેજ છે કે જે મારે શીખવી પડશે, કારણ કે હું નહીં શીખું તો શું કરીશ. સો ઇંગ્લિશ એ કોઈ આમ જોવા જઈએ તો લેંગ્વેજ નથી, ઇટ્સ અ લાઈફ સ્કિલ. ઓક્સફર્ડ અને હાર્વર્ડ એવરી યર કેટલું રિસર્ચ કરે છે નવા નવા વર્ડ્સને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. ઓલમોસ્ટ એવરી યર આપણે જો ઇંગ્લિશની અંદર ડીપમાં જઈએ તો 50 કરતાં વધારે શબ્દો નવા ઇન્ટ્રોડ્યુસ થાય છે લેંગ્વેજની અંદર. એને નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવમાં કેવી રીતે વાપરવા એની ઉપર પ્રોપર રિસર્ચ થઈ અને ડિક્શનરીની અંદર એ વર્ડ્સને એડ કરવામાં આવે છે. તો જ્યારે એક લેંગ્વેજ તમને આટલું બધું રિસર્ચ કરી અને તમારી લાઈફને ઇઝી બનાવવા માટે પ્રયત્નશીલ રહેતી હોય તો એ લેંગ્વેજ શીખવામાં ખોટું કશું નથી. બીજી વસ્તુ કે જ્યારે પણ તમે કોઈ પણ નાના તબક્કામાં જશો, જેમ કે તમારે એઆઈ શીખવું છે, મશીન લર્નિંગ શીખવું છે, ફોરેન નથી જવું તો ઇન્ડિયાની અંદર પણ સીધું સાદું એકાઉન્ટિંગ પર શીખવું છે તો ઇંગ્લિશ વગર તો પ્રેક્ટિકલી પોસિબલ છે જ નહીં. તો આ અપ્રોચ સાથે અમે મલ્ટિપલ સંસ્થાઓ જોડાઈ, જેમ કે અહીંયા આગળ નરોડાની અંદર દેવાશીષ ગ્રુપ કરીને છે જે બહુ જ વેલ નોન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટની અંદર, જેનો મુખ્ય મોટો છે કે ફેમિલીઝને કેવી રીતે આપણે અફોર્ડેબલ હાઉસિંગ એક સારી ક્વોલિટીને આપી શકીએ. સો દેવાશીષ ગ્રુપ જોડાયું અમારી સાથે. લિમોસા ફ્લાયવેલ કરીને એક સંસ્થા છે કે જેનું મુખ્ય કામ છે ટૂર્સ, ટ્રાવેલ્સ, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ કરાવડાવવું, એર ટિકિટ બુકિંગની સર્વિસીસ આપવી, એ અમારી સાથે જોડાયા. આની સાથે સાથે અમે લોકોએ એક નાના બાળકોને પ્રોપર એજ્યુકેશન મળી શકે એના માટે દેવમ પાઠશાલા કરી અને અમે લોકોએ ટ્યુશન ક્લાસીસ પણ સ્ટાર્ટ કર્યા છે. સો એક સ્ટુડન્ટના ઓવરઓલ ગ્રોથ માટે અને એક ફેમિલીના ઓવરઓલ ગ્રોથ માટે જે પોસિબલ હોય એ દરેક સેગમેન્ટને વિઝા ગુરુ કેવી રીતે ટચ કરી શકે, એમ તમામ ઓર્ગેનાઇઝેશન ભેગી થઈ અને એમણે એક અપ્રોચ કર્યો કે લાવો આપણે લાઈફને ઇઝી બનાવવા માટે કંઈક કરીએ, અને એવી રીતે અહીંયા આગળ સેન્ટર ચાલુ કર્યું. અને આ સેન્ટર જ્યારે આપણે ચાલુ કર્યું ત્યારે એનો મેઇન અલ્ટિમેટ ગોલ હતો કે આપણે એક સારું પ્રેક્ટિસ પ્લેસ આપીએ. સો વિઝા ગુરુ શું છે એને આપણે વન લાઇનર તરીકે કન્સિડર કરીએ તો આને ઇંગ્લિશ પ્રેક્ટિસ પ્લેસ તરીકે આપણે કન્સિડર કરી શકીએ. અહીંયા આગળ ટ્રેડિશનલ ક્લાસરૂમ છે જ્યાં વ્હાઇટ બોર્ડની અંદર આપણે માર્કર સાથે સ્ટુડન્ટને ભણાવીએ છીએ. અહીંયા ઓડિયો વિડીયો સાથેના ડિજિટલ ક્લાસરૂમ પણ છે. અહીંયા કોમ્પ્યુટર લેબ પણ છે કે જે જગ્યાએ તમે કોમ્પ્યુટર ઉપર પ્રેક્ટિસ કરી શકો છો, અને અહીંયા આગળ રીડિંગ લાઇબ્રેરી પણ છે. સો એક લેંગ્વેજને શીખવા માટે જે એસ્પેક્ટ્સની જરૂર હોય એ તમામ એસ્પેક્ટ્સ આપણે આપણા તરફથી સ્ટુડન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. આપણે સ્ટુડન્ટને જ્યારે ઇંગ્લિશ ભણાવવાનું હોય ત્યારે ક્લાસરૂમ સ્ટડી પણ આપીએ છીએ, એના પછી આપણે હોમવર્ક પણ આપીએ છીએ, જેમ સ્કૂલમાં હોમવર્ક આપતા હોય એમ વન સ્ટડી પણ કરાવડાવીએ છીએ સ્ટુડન્ટને. અને જ્યારે રીડિંગ લાઇબ્રેરીની અંદર બેસી અને રીડ કરતું હોય ત્યારે એવરી અવર ટીચર એની સાથે જઈ અને એ મેક શ્યોર કરે છે કે જે ભણી રહ્યું છે કરેક્ટ ડિરેક્શનમાં ભણી રહ્યું છે કે નથી ભણી રહ્યું. સો આ તમામ પ્રકારના અપ્રોચ સાથે આપણે ઇંગ્લિશ લેંગ્વેજને અહીંયા પ્રમોટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. ગ્રેટ સર. મતલબ ઇંગ્લિશને જે મતલબ સ્ટુડન્ટ જે સ્કૂલમાં ભણે છે જસ્ટ સબ્જેક્ટ તરીકે, તો તમે એને એકચ્યુઅલી સ્કિલ તરીકે અહીંયા ડેવલપ કરો છો, એનું એક પૂરું પ્લેટફોર્મ પૂરું પાડો છો. તો સર તમને અત્યારે ખબર હશે કે અત્યારની જનરેશન મોસ્ટલી તો ટેકનોલોજી મતલબ કિડ્સથી લઈને બધા જ ટેકનોલોજીથી મતલબ અવેર છે અને એની સાથે જોડાયેલા છે. તો તમને યાદ છે કે ભાઈ છેલ્લા ઘણા વર્ષોમાં કે આપણે પીટી છે જે આખી કોમ્પ્યુટર બેઝ એઆઈ એક્ઝામ છે, તો એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કે ભાઈ આ અત્યારે તો ઓલ ઓવર વર્લ્ડમાં બધી જગ્યાએ એક્સેપ્ટ છે તે, તો આજની જનરેશનને પ્રિપરેશન માટે પીટી કઈ રીતે એડવાન્સ લેવલ
હેલ્પ કરી શકે. હા. અને વિઝા ગુરુમાં તમે પીટીની પ્રિપરેશન કઈ રીતે કરાવો છો, હા. તો એના વિશે થોડું એક્સપ્લેનેશન તમે આપી શકો છો? 100%. તો હું પર્ટિક્યુલર પીટીઈને ફક્ત અને ફક્ત સ્ટડી અબ્રોડ તરીકે જોવાના બદલામાં ઓવરઓલ ઇંગ્લિશ શીખવા માટે પણ રેકમેન્ડ કરું છું. અને એની Great. પાછળનું રીઝન એવું છે કે જ્યારે નવા કોમ્પ્યુટર્સ માર્કેટની અંદર આવ્યા હતા અને જ્યારે પેન્ટિયમ ચીપ હતી, અત્યારે તો i9 થી પણ આગળ વધી ગયા છે અને M5 ચીપ આવી ગઈ છે માર્કેટની અંદર. તો જ્યારે પેન્ટિયમ હતા ત્યારે મારા ઘરમાં હું કોમ્પ્યુટર લાવેલો. મેં સોફ્ટવેર એન્જિનિયરિંગનો પ્રોગ્રામ કરેલો છે 2000ની અંદર, NIT થ્રુ DNITનો પ્રોગ્રામ કરેલો છે. અને જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ પીટીની ટેસ્ટ વિશે સાંભળ્યું તો મારો ઇનિશિયલ અપ્રોચ એવો હતો કે એક મશીન તમારું અસેસમેન્ટ કરી અને જ્યારે આઉટપુટ આપે તો એને ઘણો બધો ડેટા પ્રોસેસ કરવો પડે અને ઇટ્સ નોટ અ ઇઝી ટાસ્ક. સો મને એવું હતું કે પીટીને ઇનિશિયલ લેવલ ઉપર ટફ પડશે લેંગ્વેજ પ્રોસેસ કરી અને આઉટપુટ આપવું. અને મને એટલી બધી ખુશી થાય છે કે હું ખોટો હતો. મને બહુ એવા ઓછા મોકા હોય છે કે જ્યારે આપણને ખોટા પડવા ઉપર ખુશી થાય. અને જે રીતે પીટીએ ગ્રો કર્યું છે માર્કેટની અંદર, સો ઇનિશિયલ લેવલ ઉપર આટલો લાર્જ ડેટાને પ્રોસેસ કરો, એ પ્રોસેસ કર્યા પછી બહુ જ બોલ્ડ સ્ટેપ લેવા, જેમ કે હમણાં જ ઓગસ્ટની અંદર આપણે જોયું હોય તો 2 નવા ક્વેશ્ચન ટાઈપ્સ એડ કર્યા. તો જેમ આપણે વાત થઈ કે ઇંગ્લિશ એ લાઈફ સ્કિલ છે, એની અંદર કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. સો એક ટેસ્ટની અંદર કેમ ના થવું જોઈએ? સો ટ્રેડિશનલ ટેસ્ટ જે એક જ મેથોડોલોજી વર્ષોથી ફોલો કરે એના કરતાં બેટર છે કે કોઈ એવી ટેસ્ટ હોય જે રેગ્યુલર એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવતી જાય. અને એ ઇમ્પ્રુવમેન્ટથી યુનિવર્સિટીને બેનિફિટ થાય, ઓબ્વિયસલી થવાનો છે. કારણ કે સ્ટુડન્ટને જ્યારે ખબર પડશે કે ગ્રુપ ડિસ્કશનને કેવી રીતે સમરી કરી અને મારે એક્સપ્લેન કરવું, તો એ ત્યાં આગળ પ્રોફેસર્સની જોડે કોપઅપ કરી શકશે. એ કેફેટેરિયાની અંદર બેસી અને એના અધર રેસીસના જે સ્ટુડન્ટ્સ હોય એની જોડે બેસી અને કોપઅપ કરી શકશે. સો આ ખોટું તો છે નહીં, અલ્ટિમેટલી સ્ટુડન્ટ માટે જ બેનિફિશિયલ છે. અને જ્યારે સ્ટુડન્ટ આ રીતે એક પ્રોપર ટોપિકને સમરાઇઝ કરી શકે છે અથવા એક સેશનને સમરાઇઝ કરી શકે છે, તો એને પોતાને પણ કોન્ફિડન્સ આવે છે કે હા, હું ત્યાં જઈ અને કંઈક અચીવ કરી શકીશ. સો આ કન્ટિન્યુઅસલી પીટી ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, એના સેગમેન્ટ્સને ઇમ્પ્રૂવ કરી રહ્યું છે. હવે ખાલી પીટી એકેડેમિક નથી, પીટી કોર પણ છે કે જ્યારે તમારે PR કે એવા કોઈ પણ સેગમેન્ટમાં જવું હોય, વર્ક પરમિટના સેગમેન્ટમાં જવું હોય, પીટી હોમ છે કે તમે ઘરે બેસીને પણ પ્રેક્ટિસ કરી શકો. અને આટલું ઓછું પડતું હોય એમ સૌથી સારી વસ્તુ જે મને એટ્રેક્ટ કરે છે કે તમે રિયલ લાઈફમાં જ્યારે ટેસ્ટ આપવા માટે જાઓ, 17-18 હજાર રૂપિયા બગાડીને એની પહેલા પીટી એ એકમાત્ર એવી ટેસ્ટ છે જે તમને ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે થોડાક પૈસા આપી અને અસેસ કરી લો. સો હું હંમેશા મારા દરેક સ્ટુડન્ટને ખાલી ઇંગ્લિશની પણ પ્રિપેરેશન કરતા હોય કે સ્પોકન ઇંગ્લિશની પણ પ્રિપેરેશન કરતા હોય, જેમને સ્ટડી અબ્રોડનો ગોલ જ નથી, એ લોકોને પણ હું આ ટ્રાયલ ટેસ્ટ સજેસ્ટ કરું છું. અમારે ત્યાં ટ્રાયલ ટેસ્ટ અપાવડાવું છું, જેથી કરીને એ લોકોને ખબર પડે કે ઇંગ્લિશનું એમને પોતાનું પ્રોફિશિયન્સી લેવલ કેટલું છે. અને જે કન્ટ્રીની અંદર પીટીને એઝ અ વિઝા એ લોકો કન્સિડર કરતા હોય અને જે કન્ટ્રી જે યુનિવર્સિટીઝ પીટીને એઝ અ ટેસ્ટ કન્સિડર કરતી હોય, હું હંમેશા રેકમેન્ડ કરું છું કે ફર્સ્ટ પ્રેફરન્સ આપણે પીટીને જ આપવો જોઈએ બીજી કોઈ પણ ટેસ્ટને આપ્યા કરતા. યસ, ગ્રેટ સર. તો મતલબ આજકાલ આપણે એક કે ભાઈ એઆઈ વિશે આપણે ચારો ઓર સાંભળીએ છીએ કે એઆઈ નો જમાનો આવી ગયો છે. તો તમે જાણો છો કે પીટીના ટેસ્ટ છે વર્ષો પહેલા એઆઈ તરીકે ડેવલપ કરી અને માર્કેટમાં લઈને આવ્યું હતું. ત્યારે તમે જે કીધું ચેલેન્જિંગ, લોકોને એવું લાગતું કે ભાઈ એઆઈ જે હ્યુમન મતલબ આપણે બેટર હ્યુમન કરતા સારું જજ કરીને સ્કોર આપશે. તો મતલબ પિયર્સન કંપની જે હંમેશા ફ્યુચર જોવે છે, એટલે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે સજેસ્ટ કરી શકો કે પીટી જ્યારે એ ટાઈમે માર્કેટમાં આવ્યું તો એને ફ્યુચર જોઈને ટેસ્ટ ડેવલપ કરી હતી. અને આજે આઈ થિંક મને એવું લાગે છે એ પ્રૂફ પણ થઈ ગયેલું છે. 100%. તો હું જ્યારે હમણાં લાસ્ટ યર ઓસ્ટ્રેલિયા વિઝિટ કરેલી ને, તો ઓસ્ટ્રેલિયામાં હું મેલબોર્ન લાઇબ્રેરીમાં ગયેલો અને લાઇબ્રેરીની અંદર એક અલગ રૂમ હતો જેનો ટાઇટલ જ હતું મિસ ઇન્ફોર્મેશન. સો આઈ વોઝ લાઈક મિસ ઇન્ફોર્મેશન વિશે લાઇબ્રેરીમાં શું ડેટા હોઈ શકે? અને ક્યુરિયોસિટીથી હું અંદર એન્ટર થયો. એ લોકોએ આખી એક લેબ બનાવી છે કે એઆઈ કેવી રીતે એક હ્યુમનને મેનિપ્યુલેટ કરી શકે. અને હું ત્યાં આગળ મેં 1.5 કલાક જેવો સમય પસાર કરીને 1.5 કલાકમાં મને ખબર પડી કે હા, આ જેટલું જ બેનિફિશિયલ છે એઆઈ, એટલું જ એ હાર્મફુલ પણ આપણી જનરેશન માટે બની શકે એવું છે. અને પર્ટિક્યુલર આપણે પિયર્સનને કન્સિડર કરીએ એઆઈના યુઝ માટે,
તો એ આના ઉપરથી ઇન્સ્પાયર થવું જોઈએ કે AI નો જો સદુપયોગ કરવાનો હોય તો એના માટે તમે શું શું કરી શકો છો જો આપણે એનો મિસયુઝ નથી કરવો. સો એક પિયર્સન જેવી ટેસ્ટ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ માર્કેટની અંદર કે જેનાથી સ્ટડી અબ્રોડ તો છે જ, ઓફકોર્સ સ્ટડી અબ્રોડ માટે હેલ્પફુલ થઈ શકે છે, પણ ઇંગ્લિશને એઝ અ લાઈફ સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે પણ તમને ઘણી એવી હેલ્પ મળી શકે એમ છે. યસ યસ યસ. આઈ થિંક સર મેં તમારા કોચિંગમાં એ પણ જાણ્યું છે કે તમે પીટીઈના જે કોચિંગ કરાવો છો એમાં તમે લેબ ને બધી ફેસિલિટી, તમારા ટ્રેનર્સ પણ આઈ થિંક લેવલ 1 ને લેવલ 2 સારી એવી ટ્રેનિંગ વેલ ટ્રેન છે. હા અને સાથે સાથે તમે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છો કે માસ્ટર ક્લાસ, હા જેમાં સ્પેશિયલી પિયર્સનના કોઈ માસ્ટર ટ્રેનર્સ આવી હા અને વિઝાગુરુમાં સ્ટુડન્ટ હોય એને એના મોડ્યુલ વિશે ભણાવો. તો એના હા. વિશે થોડું તમે એક્સપ્લેન કરી શકશો કે ભાઈ તમે એના માટે શું પ્રિપરેશન અથવા તમે શું ફેસિલિટીઝ આપશો સ્ટુડન્ટને? એ ખાલી 100%. તમારા સ્ટુડન્ટ માટે છે કે બધા માટે છે? હા, બહુ સારો પ્રશ્ન છે તમારો અને આનાથી ઘણી બધી ક્લેરિટી પણ થઈ જશે વ્યુઅર્સને. તો જેમ આપણે વાત થઈ કે ઇંગ્લિશને કેવી રીતે આપણે અપ્રોચ કરી શકીએ અને એક પ્રેક્ટિસ કરવા માટેની જગ્યા જે લોકોને નથી મળતી, સો એ પ્રેક્ટિસ પ્લેસ તરીકે આપણે વિઝા ગુરુને અહીંયા આગળ ન્યૂ નરોડાની અંદર નિકોલની નજીક ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એસ્ટાબ્લિશ કર્યું છે. સો હવે એને આપણે લિમિટ નથી રાખવું આપણા સ્ટુડન્ટ્સ પૂરતું. ઓકે. તો હવે જ્યારે અમારા ગ્રુપનો એવો ઉદ્દેશ છે કે આપણે તમામ જનતાને ઇંગ્લિશ ભણાવવા માટે અને ઇંગ્લિશ વિશે અવેર કરીએ, સો એના અલગ અલગ આપણે સેગમેન્ટ બનાવ્યા છે. અને એ સેગમેન્ટનો જે એક પાર્ટ છે કે આપણા ટીચર્સ તો જે છે એનો એક મિનિમમ લેવલ છે કે એટલીસ્ટ બેચલર ઓફ એજ્યુકેશન કરેલું હોય, બીએડ ભણેલા હોય, તો જ એઝ અ ટીચર આપણા ત્યાં કામ કરી Appoint શકે. થાય છે. એ આપણે એક બેઝિક સ્ટાન્ડર્ડ રાખ્યું જ છે. ટીચર્સને પિયર્સન તરફથી મળતી રેગ્યુલર ટ્રેનિંગ્સ પણ અપાઈ છે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થ્રુ. એટલું ઓછું પડતું હોય તો મેં પોતે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પિયર્સન તરફથી લીધેલી છે, મારી પાસે પણ સર્ટિફિકેટ્સ વગેરે છે. સો હવે આનો લાભ તમામ પ્રકારના સ્ટુડન્ટને મળે એના માટે આપણે પિયર્સન સાથે મળી અને એક નેક્સ્ટ 6 મંથ એક ડ્રાઈવ ચલાવવા જઈ રહ્યા છે, જેમાં એવરી વીક પિયર્સન તરફથી પ્રોફેશનલ ફેકલ્ટી આવે અને આવી અને એક મોડ્યુલ એક દિવસે આપણને સમજાવે. સો એવરી વીક આપણા ત્યાં એક ફેકલ્ટી આવે પિયર્સન તરફથી, જે પિયર્સનના એક પીટીઈના પર્ટિક્યુલર એક મોડ્યુલને સમજાવે, જેથી કરી અને નાની મોટી જે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી બાળકોને જોઈતી હોય, ટીચર્સ તો છે જ ભણાવવા માટે, યસ યસ. પણ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે અધર સોફ્ટવેર્સ બહુ બધા માર્કેટની અંદર આવી ગયા છે કે જે સોફ્ટવેરને લઈને બીજા ચેનલ્સના માધ્યમથી ઘણી બધી વખત સ્ટુડન્ટ એવું કન્ફ્યુઝ હોય કે અચ્છા આમાંથી કોનું સાચું માનવું. તો વિઝા ગુરુ તરફથી તો પ્રોફેશનલ ટીચર્સ છે જ કે જે એમને ભણાવે, પણ પિયર્સન તરફથી જ્યારે આવી અને ટીચર પોતે કહી રહ્યા છે કે આ જ સાચું, વિચ મીન્સ કે ડાયરેક્ટ ફ્રોમ હર્સિસ માઉથ, અને એ તો સાચું જ હોય. સો પછી સ્ટુડન્ટના માઇન્ડ ઉપર એવો કંઈ ડાઉટ ના રહે કે અચ્છા હું આ જે મલ્ટિપલ સોર્સિસ છે એમાંથી કયા સોર્સને હું એક ફાઇનલ ટેસ્ટ પ્રેક્ટિસ તરીકે કન્સિડર કરું. અને બીજું કેવું છે કે તમે ગમે એટલી ઓનલાઈન કોઈ પણ સોફ્ટવેર ઉપર પ્રેક્ટિસ કરશો, એના કરતાં પિયર્સન તરફથી જ પ્રેક્ટિસના ઓલરેડી સેમ્પલ્સ હોય છે જેના વિશે સ્ટુડન્ટ એટલા બધા અવેર નથી. તો જે ઓલરેડી પિયર્સન સોર્સિસ આપી રહ્યું છે એ સોર્સિસ વિશે અવેર થાય સ્ટુડન્ટ, ઓફિશિયલ અને લેજિટિમેટ સોર્સિસ ઉપર પ્રેક્ટિસ કરે અને એમાંથી જ એમને મળેલા સ્કોરને એ ફાઇનલ સ્કોર તરીકે જજ કરે, જે અત્યારે હાલની અંદર માર્કેટમાં કોઈ જગ્યાએ અવેલેબલ નથી. સો એ વિચાર સાથે અમારા ગ્રુપે એવું નક્કી કર્યું છે કે આપણે નેક્સ્ટ 6 મંથ પિયર્સન તરફથી ફેકલ્ટીઝને અહીંયા બોલાવીએ અને સ્ટુડન્ટ્સને અવેર કરીએ. હવે આ જે પ્રોગ્રામ છે પર્ટિક્યુલર, આ જે ડ્રાઈવ છે ઇંગ્લિશને શીખવા સમજવા માટેની, એને આપણે લિમિટેડ નથી રાખતા આપણા સ્ટુડન્ટ માટે, એ ઓપન છે. તમે કોઈ પણ જગ્યાએ ભણતા હોય તમે આવી શકો છો. ઇટ્સ અ ફ્રી માસ્ટર ક્લાસ. તો એવરી વીક તમે અહીંયા આગળ આપણે ત્યાં આવી શકો છો. હા, રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેના માટેની ફર્ધર ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરીશું, કારણ કે જો બેચ સાઇઝની અંદર તમે ફિટ બેસતા હશો તો જ આપણે તમને અહીંયા આગળ ઇન્વાઇટ કરીશું. સો ડેફિનેટલી રજિસ્ટ્રેશન તમે કરાવી શકો છો. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમને માસ્ટર ક્લાસ મળશે, જેમાં પિયર્સન તરફથી ટીચર્સ આવશે અને તમને ઓફિશિયલ ગાઈડન્સ આપશે કે શું સાચું છે અને શું ખોટું છે, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, અને ઇટ્સ ઓપન ટુ ઓલ. યસ યસ. અને સર આઈ થિંક એના વિશે હું તમને કહી દઉં કે જો દરેક સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ પણ કરીશ કે તમે ખાલી અહીંયા માસ્ટર ક્લાસમાં 2 કલાક ભણવા પણ નહીં આવો, એની સાથે સાથે તમને એક ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, ગ્રેટ ચાન્સ છે કે તમે જે 2 કલાક 2.5 કલાક ભણશો તો એના પછી એક ક્વિઝ રન થશે. તો એમાં 3 લકી વિનર જે સ્ટુડન્ટ છે એને દરેકને
ક્વેશ્ચન બેંક મળશે. એક ક્વેશ્ચન બેંકની ઓફિશિયલ પ્રાઇસ 2000 રૂપિયા છે. તો એવો 3 સ્ટુડન્ટને એ ક્વેશ્ચન બેંક જીતવાનો મોકો છે. અને ખાલી એક મોડ્યુલમાં નહીં, દરેક મોડ્યુલમાં, મતલબ દરેક મોડ્યુલમાં તમારા માટે ચાન્સ છે. તો તમે ખાલી અહીંયા લર્નિંગ નહીં કરો પીયર્સન તરફથી, સાથે સાથે તમને ક્વેશ્ચન બેંક જે 2000ની છે એ પણ તમને મળશે. પ્લસ વિઝાગુરુ તમને જે ઓફિશિયલ મોક ટેસ્ટ છે 2300 રૂપિયાની છે, એ પણ તમને હ્યુજ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં તમને અહીંયાથી મળી જશે, જે તમને આઈ થિંક અમદાવાદમાં કોઈ બીજી જગ્યાએ પોસિબલ નહીં. ટ્રુ. તો એ બેનિફિટ છે. અને બીજું પણ જો આનાથી પણ વધારે કે જે પીયર્સનની ફાઇનલ પ્રાઇસ હોય છે, ટેસ્ટ પ્રાઇસ, એની અંદર પણ અમે ડિસ્કાઉન્ટ્સ આપીશું. સરે કીધું એ પ્રમાણે બુક ટેસ્ટની અંદર પણ ડિસ્કાઉન્ટ્સ આપીશું. અને કોચિંગ તો તમને ઓબ્વિયસલી ફ્રી જ મળવાનું છે. સો આ લાભ લેવા માટે ડેફિનેટલી તમે વિઝાગુરુની મુલાકાત કરજો. તો થેન્ક યુ મયુર સર. મતલબ સચ અ ઇનસાઇટ કે ભાઈ સ્ટુડન્ટ્સને અત્યારે ઘણા બધા સ્ટુડન્ટને ઘણા બધા કન્ફ્યુઝન હતા. આઈ થિંક આપણા વ્યુઅર્સને આ બધા જ ક્લિયર થઈ જશે કે ભાઈ વિઝાગુરુ શું છે, કેવી રીતે હેલ્પ કરે છે. ખાલી વિઝા નહીં પણ એકચ્યુઅલ કરિયર ગાઈડન્સ કરે છે, અને એની સ્ટાર્ટિંગ જર્નીથી લઈને એન્ડ સુધી એની સાથે રહે છે. કે ખાલી એવું નહીં કે ભાઈ તમે તમારો વિઝા થઈ ગયા તમારે લેવા દેવા નહીં, પણ હંમેશા એની સાથે રહે છે. તો દરેક વ્યુઅર જે અમદાવાદમાં નરોડામાં રહેતા હોય એ મોસ્ટલી આવી શકે. એના સિવાય અમદાવાદની સરાઉન્ડિંગ એરિયામાં જો તમારે સક્સેસફુલ અને ટ્રસ્ટ વર્ધી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં આવવું હોય તો ડેફિનેટલી તમે વિઝાગુરુની મુલાકાત લઈ શકો છો. અને ગમે ત્યારે તમને હેલ્પની જરૂર હોય તો વિઝાગુરુ હંમેશા તમારી સાથે રહેશે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ.